i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા નગરના સૌપ્રથમ 31 ફૂટ ઊંચા પક્ષીઘર અને ચબૂતરાનું રાજમાતા ઉર્વશી દેવીના હસ્તે ખાતમુહૂર્ત। મળતી માહિતી મુજબ તારીખ 4/8/2026ના રોજ તળાવ કિનારે આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે 500 પક્ષીઓ રહી શકે તેવા વિશાળ પક્ષીઘરનું નિર્માણ થશે। ચોમાસા અને શિયાળામાં અબોલ પક્ષીઓને વરસાદ અને ઠંડીથી રક્ષણ મળશે। અમેરિકા સ્થિત દાતા પરિવાર દ્વારા સ્વ પરેશભાઈ મજમુદારના 80મા જન્મદિવસે તમામ ખર્ચ ઉઠાવવામાં આવ્યો। સામાજિક કાર્યકર નીલ સોનીના સંકલ્પથી આગામી 1 મહિનામાં કામગીરી પૂર્ણ થશે। દેવગઢ બારિયા નગરમાં અબોલ પક્ષીઓની ચિંતા કરી તેમના માટે એક વિશેષ આશ્રય સ્થાન ઊભું કરવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। પક્ષીઘરની સાથે ચણ નાખવા માટે એક સુંદર ચબૂતરો પણ બનાવવામાં આવશે। સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં ઝાડપાન પર રહેતા પક્ષીઓને ભારે વરસાદ ભીંજાવવું પડે છે અને શિયાળામાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડે છે, ત્યારે આ પક્ષીઘર તેમના માટે એક સુરક્ષિત આશ્રય સ્થાન બની રહેશે। આ સેવા કાર્ય માટેનો આર્થિક સહયોગ અમેરિકા સ્થિત દાતા પરિવાર દ્વારા આપવામાં આવ્યો છે। અમેરિકા સ્થિત સ્વર્ગસ્થ પરેશભાઈ મજમુદાર 80મા જન્મદિવસની સ્મૃતિમાં તેમની પુત્રી નીપાબેન તથા તેમની પુત્રીઓ લાયા અને નયા આકાશભાઈ રાણાવત દ્વારા પક્ષીઘર અને ચબૂતરાના નિર્માણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની ઉમદા ભાવના દર્શાવવામાં આવી છે। તેમના જણાવ્યા અનુસાર ચાલુ ચોમાસાની સિઝનમાં પક્ષીઓને જલ્દીથી આશ્રય મળી રહે તે હેતુથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી 1 જ મહિનામાં ટૂંકા ગાળામાં આ પક્ષીઘરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।